આત્મીય ભાઈઓ બહેનો, શું તમને ખબર છે ગાયત્રી મંત્ર કેમ કરવો જોઈએ, શા માટે કરવો જોઈએ? ગાયત્રી મંત્ર કરવાથી આપણા શરીરમાં, મન ઉપર, અંતઃકરણ પર શું પ્રભાવ પડે છે એ જાણો છો? જો તમારો જવાબ હા હોય અને તમે વધુ જાણવા માંગતા હોય તો અમારી આ વિચાર ક્રાંતિ વીકલી આધ્યાત્મિક, સામાજિક, બૌદ્ધિક, નૈતિક, સાંસ્કૃતિક વિચારધારાને જન જન સુધી પહોંચાડતી અમારી આ ચેનલને લાઈક કરો, ફોલો કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આપણા સગા સંબંધી સુધી પહોંચાડો. તો આવો આપણે જાણીએ કે ગાયત્રી મંત્ર શું છે. તો ભાઈઓ બહેનો, ભગવાને ગીતામાં પણ કહ્યું છે કે ગાયત્રી છંદોમાં ગાયત્રી છંદ હું છું, અને વેદોએ, પુરાણોએ પણ કહ્યું છે કે ગંગા સમાન કોઈ તીર્થ નથી, કેશવ સમાન કોઈ દેવ નથી અને ગાયત્રી મંત્ર સમાન કોઈ મંત્ર નથી, કારણ ગાયત્રી મંત્ર એ અનાદિ ગુરુ મંત્ર છે. ગાયત્રી મંત્રની સફળતા, ગાયત્રી મંત્રની સિદ્ધિ, ગાયત્રી મંત્રની સિદ્ધિઓ આપણને ગુરુની દીક્ષા વગર ક્યારે પણ સફળ થતી નથી. એટલે ગાયત્રી મંત્ર એ અનાદિ ગુરુ મંત્ર છે અને ગાયત્રી મંત્રની દીક્ષા કોઈ યોગ્ય, તપસ્વી, ત્યાગી ગુરુ પાસે લઈ અને જીવનમાં ગાયત્રી મંત્રના જપ કરવાથી મનુષ્યની મનોકામનાઓ પૂર્ણ થાય છે, તેના કુકર્મો, કુસંસ્કારો, દુર્બુદ્ધિનો નાશ થાય છે અને તેનો ઉત્તરોત્તર પ્રગતિ થાય છે. ગાયત્રીને મધુ વિદ્યા કહેવામાં આવી છે, ગાયત્રીને પ્રાણ વિદ્યા કહેવામાં આવી છે અને ગાયત્રીને બ્રહ્મ વિદ્યા કહેવામાં આવી છે. આવો આ વિશે આપણે આવતા અંકે વધુ જાણીશું. અસ્તુ.